તો સુરતમાં વધુ એક ખંડણીખોર ઝડપાયું છે। એઆઈએફબી યુનિયનના નેતા સુશાંત ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવી છે। ઉદ્યોગપતિ પાસે 1 લાખની માંગી હતી। ખંડણી ન આપે તો મિલ બંધ કરવાની ધમકી આપી હતી। 100 થી પણ વધુ મિલોને બ્લેકમેલ કરતો હતો આરોપી, જેમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ખંડણીખોરને પકડી પાડવામાં આવ્યો છે। સુરતના અનેક પોલીસ મથકોમાં તેની સામે ફરિયાદ છે તે નોંધાયેલી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે। મનીષ, આ ખંડણીખોર કોણ હતો અને હવે તેને દબોચી લેવામાં આવ્યો છે? જી બિલકુલ, વાત કરીએ તો એક જે કહેવાય કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ ઉદ્યોગપતિને હેરાન પરેશાન કરતો હતો અને બ્લેકમેલ કરીને રૂપિયા માંગતા સુશાંત ત્રિપાઠીની સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે। આ સુશાંત ત્રિપાઠી છે તે બ્લેકમેલ કરતો હતો, ખોટા ધંધા ચાલે છે તેવું કહીને મિલ બંધ કરાવી દેશે, જો ખંડણી નહીં આપે તો તે ખોટી અરજી કરતો હતો, હેરાન પરેશાન કરતો હતો। સમગ્ર મામલાને લઈને સચિન જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી વિસ્તારના લોકો છે તે સચિન જીઆઈડીસી પોલીસ મથક પહોંચ્યા હતા, જ્યાં આગળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે જે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી એક મિલ માલિક પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી પણ વસૂલી હોવાનું સામે આવ્યું છે। જ્યારે આરોપીના ભૂતકાળની વાત કરીએ તો 100 થી વધુ જે કહેવાય કે લોકોને હેરાન પરેશાન કરતો હોવાનું જે સચિન જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો પણ કહી રહ્યા છે। અલગ અલગ આ સુશાંત ત્રિપાઠી વિરુદ્ધમાં સુરતના જે કહેવાય કે પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે। એટલે સુરત શહેરમાં જે ખંડણીખોરોનો જે પકડવાનો સિલસિલો યથાવત છે, ત્યારે વધુ એક ખંડણીખોરને જે જેલ હવાલો કરવામાં આવ્યો છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।